मतलब કે સંજય બ્લોગમાં તમારું સ્વાગત છે। તો ગાઈસ તમે લાગતું હશે ફોન કોને પકડ્યો છે? તો ગાઈસ ફોન પકડ્યો છે મારી બેનને। તો તારીખ થઈ આજે 1 તારીખ અને વાર થયો શનિવાર। તો જો देखो गाइस मैं तेल पर નથી નાખ્યું, આજે શનિવાર છે એટલે તેલ ના નખાય। અને તો ગાइस देखो હું બ્લોગ કેટલા વાગે સ્ટાર્ટ કરું ઉભો રહો। તો ગાइस આજે સ્પેશિયલ મારો બ્લોગ છે। તો गाइस 4 વાગે છે, 4:27। तो गाइस देखो हमारा फोटो છે, देखो गाइस देखो। तो 4:27 થાય છે એટલે એમ સમજી લો ને 4:30 વાગે હું બ્લોગ બનાવું છું, તમે ચેક કરતો। તો ગાइस તમને લાગતું હશે ઘર સૂનું સૂનું કેમ લાગે છે? તો ગાइस સૂનું સૂનું લાગે છે, મારી મમ્મી તોરણનું લાવે છે કામ, એટલે મારા મોટી મમ્મીના ઘેર ઠંડુ વાતાવરણ હોય છે એટલા માટે ત્યાં જઈએ છીએ અમે। તો મમ્મી ત્યાં છે અત્યારે હાઈબ્રો કરાવે છે, અમે પણ ત્યાં જ હતા। હું ફોન રમતો હતો પણ આ તો મોસમ સારું હતું એટલા માટે ચાલો ને એક બ્લોગ બનાવી લઈએ। તો તમારા માટે સ્પેશિયલ બ્લોગ બનાવ્યો। તો ગાઈસ ચાલો હવે આપણે ધાબા પર જઈએ। તો ચાલો હવે ધાબા પર જઈએ, ધાબા પર જઈને હું તમને મળું। તો ગાઈસ હું ધાબા પર આવી ગયો, બહુ જ તાપ છે। ધાબા પર આવ્યો નથી, ગરમી સ્ટાર્ટ થઈ ગઈ। દેખો અહીંયા તો દેખો ઠંડુ વાતાવરણ બી છે પણ ગરમી બહુ લાગે છે અહીંયા। તો દેખો વાદળ, સૂર્યનારાયણ देखो गाइस। तो देखो આ મારી બેન છે, આને ફોન પકડ્યો હતો। હું કહું તમને એમ લાગતું હશે કે મોસમ છે આમ તડકા જેવું છે, પણ એવું કાંઈ નથી। મોસમ તો અહીંયા સારો જ છે પણ ખાલી તડકો એકલો પડે છે। અને હા, તમારે બી ત્યાં કેટલો તડકો પડે છે ને એ કોમેન્ટમાં અચૂક જણાવજો, ઓકે? તો ગાઈસ સાને કીધું જરૂર કરજો તમે। અને તમારું શહેર બી કહેજો એટલે અમને બી ખબર પડે કે અમારા બ્લોગ્સ ક્યાંથી પહોંચે છે। હા ગાઈસ કોમેન્ટમાં જરૂર લખજો તમે। તો ચાલો નીચે જઈએ, નીચે જઈને હું તમને વાત કરું, ઓકે? તો ગાઈસ હું નીચે આવી ગયો છું, દેખો। મમ્મી કેમ ના આવી હજી? હની એ હની એ હની હની એ હની શું કરો છો? તો ગાઈસ હવે ચાલીએ મોટી મમ્મીના ઘરે। એ હની હું મોટી મમ્મીના ઘરે જાઉં છું। સારું, તો હવે ચાલીએ મોટી મમ્મીના ઘરે, ઓકે? હું મોટી મમ્મીને ડાયરેક્ટ ઘરે મળું, મોટી મમ્મીને ઘરે ડાયરેક્ટલી। તો હું મોટી મમ્મીના ઘરે આવી ગયો। પત્યું મમ્મી તારું હાઈબ્રોનું? જયદીપભાઈ દાદા લેવા જવાનું છે। હા 5 વાગે કીધું છે, 5 વાગે કીધું। હા તો દેખો અમારા ભાઈ જયદીપભાઈ ઓર્ડરમાંથી હમણાં જ આવ્યા છે, ઊંઘી ગયા છે અત્યારે। તો ગાઈસ देखो પબ્લિક, બધી પબ્લિક देखो દેખી લીધું હોય તો હવે આપણા ઘરે જઈએ। ઘરે જઈને હું તમને મળું, પણ ના ગાઈસ ઘરે નહીં મળું તમને, થોડુંક આપણી સુસાણીનું મોસમ દેખાડીને જ જઈશ તમને। આ મને આ કંટાળા આવે ગાઈસ, આ પડદો શું કરવા લગાવ્યો છે આમના મકાન માલિકે। તો ગાઈસ देखो અમારા જયદીપભાઈની બાઇક છે। તો ગાઈસ देखो મોસમ કેટલું મસ્ત મોસમ છે આજે। તમે કાલનો બ્લોગ દેખ્યો હોય કે ના દેખ્યો હોય પણ બ્લોગ
કાલનો બ્લોગ પણ સારો ગયો આમે. હું પણ ભાડે રહું છું, તો હું આપણા ઘરે આવી ગયો તો છું. તો ગાઈસ પેલા ખુશી દીદી છે, એ પણ યુટ્યુબર જ છે. એમના બહુ બધા સબસ્ક્રાઈબર છે. એમને સિલ્વર બટન બી મળી ગયું, ગોલ્ડન બટન બી મળી ગયું એમને પણ મેં ચેનલ તો અવડે જ ચાલુ 2023માં મેં ચાલુ કરી હતી, પણ ખબર નહીં કેટલા વ્યૂઝ થયા, કેટલા સબસ્ક્રાઈબર. ના હા, મેં કાલે ચેક કર્યા હતા મારા સબસ્ક્રાઈબર 13 નહીં, કદાચ હા 14 સબસ્ક્રાઈબર મારા થઈ ગયા છે. 14 સબસ્ક્રાઈબર થવાથી તમારો દિલથી આભાર. જો ગાઈસ હું આવી ચૂકી. તો ગાઈસ આ દેખો ખુશી દીદી જોડે વાત કરતા મારા હતા. ખુશી દીદી છે, એ બી બ્લોગ્સ બનાવે. જો તમારે એમની આઈડી જોતી હોય તો ખુશી પ્રજાપતિ લખી દેજો, તરત યુ સેકન્ડમાં આવી જશે. તો ગાઈસ બ્લોગ અહીંયા જ એન્ડ કરીએ છીએ. વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો ને સબસ્ક્રાઇબ કરજો. મળીએ નવા વિડીયોમાં. બાય બાય.